મહેસાણા જિલ્લાના નંદાસણ રાજપોર ગામે ગઈકાલે સાંજના સમયે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક સિક્યોરિટી ગાર્ડના જે એમડી છે રાધેશ્યામ શર્મા તેમની સરા જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને હત્યા કરી નાખી છે। આ ઘટનાથી મહેસાણા પોલીસ દોડતી થઈ હતી। આ મામલે હવે પોલીસે તપાસના ધમધમાટની પણ શરૂઆત કરી છે। ત્યારે હત્યા પાછળનું કારણ શું છે, કોણ છે આ જે મૃતક છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મહેસાણા જિલ્લાના નંદાસણ રાજપુર ગામ ખાતે ગઈકાલે સાંજના સમયે જે રેમ્બો પેપર મિલ આવેલી છે ત્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ જે પેપર મિલના સિક્યોરિટી ગાર્ડ હતા તેમના એમડી તરીકે ફરજ બજાવતા રાધેશ્યામ શર્મા પોતાના નિત્યક્રમ પ્રમાણે ચેકિંગ કરવા માટે ત્યાં આવ્યા હતા। ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ મિલમાંથી બહાર નીકળી રહ્યા હતા। આ દરમિયાન એક પિકઅપ ડાલુ ત્યાં આવે છે, તેમાંથી કેટલાક શખ્સો ઉતરે છે ને એકાએક તીક્ષ્ણ હથિયાર વડે જે એમડી હતા રાધેશ્યામ શર્મા તેમના પર હિચકારો હુમલો કરી દે છે। આ ઘટનામાં ગંભીર ઇજાઓના પગલે લોહીલુહાણ હાલતમાં રાધેશ્યામ શર્મા જમીન પર ઢળી પડે છે ને ઘટના સ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। આ ઘટના બાદ પોલીસને જાણ થતાં નંદાસણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી ખુદ ઘટના સ્થળે પહોંચ્યા। તપાસના ધમધમાટની હવે શરૂઆત કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। આ મામલાને લઈને પોલીસ અધિકારી સાથે મેં જ્યારે સંવાદ કર્યો, તેમના જણાવ્યા અનુસાર જૂની અદાવતને લઈને આ વિવાદ થયો હતો। આમાં જે હત્યા કરનાર અને જે મૃતક છે તે એકબીજાને ઓળખે છે તે પ્રકારના સમાચાર પણ છે ને અગાઉ આ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ કોઈક કારણોસર ફરી મામલો વિચક્યો ને આ હત્યા નિપજવામાં આવી છે। જોકે હાલ હવે જે સંદિગ્ધ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ને આ મામલાના સંદર્ભમાં પોલીસે હત્યા અંગેનો ગુનો અજાણ્યા શખ્સો સામે દાખલ કરીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોવાનું રહ્યું કે આ હત્યા બનાવમાં શું બહાર આવે છે ને શું ચોંકાવનારા ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।